નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિન ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં મિત્રો આપણે બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી રહી છે ત્યારે તમે તૈયારી ચાલુ કરી હશે ત્યારે મિત્રો ગણિત વિષયની અંદર આપણે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે તેમાં વિભાગ નંબર એ નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને મિત્રો મોસ્ટ આઈએમપી જે વિડીયો છે એ બની રહેશે। ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં તમે ચેનલમાં પણ પહેલી વાર આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલની નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેમાં મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો ધોરણ 10ના તમામ પ્રકારના જે કે વિડીયો આપણે ચેનલમાં મિત્રો મૂકીશું જે તમને સૌપ્રથમ મળતા રહેશે। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખાસ તમારા માટે એક આઈએમપી પેપર છે તેમાં મિત્રો ખાસ કરીને 80 ગુણનું આપણું પેપર છે અને 3 કલાકમાં એ પેપર પૂર્ણ કરવાનું હોય છે। થોડીક સૂચનાઓની ધ્યાનપૂર્વક ચર્ચા કરીએ તો મિત્રો બધા જ પ્રશ્નો છે એ તમારે ફરજિયાત લખવાના હશે। આંતરિક વિકલ્પો પણ તમને આપેલા હશે। કુલ પ્રશ્નપત્રમાં મિત્રો તમને 45 પ્રશ્નો આપેલા હશે અને કુલ 4 વિભાગમાં આ પ્રશ્નપત્ર વહેંચાયેલું છે। જમણી બાજુના મિત્રો અંકો છે તમને ગુણ દર્શાવતા હશે। જરૂર જણાય તો મિત્રો ત્યાં તમારે આકૃતિ દોરવાની છે અને રચનાની રેખાઓની જાળવણી પણ રાખવાની છે। નવો વિભાગ નવા પાનાથી મિત્રો લખવાની શરૂઆત કરશો, ખાસ આગ્રહ રાખવાનો છે અને પ્રશ્નોના જવાબના ક્રમમાં લખવો એ જરૂરી છે। કેલ્ક્યુલેટરનો મિત્રો ઉપયોગ કરવાનો તમારે થતો નથી। ત્યારે સૌપ્રથમ મિત્રો અહીંયા જે વિભાગ નંબર એ ની વાત કરીએ તો વિભાગ નંબર એ ની અંદર આપણે જે 24 ગુણનું પ્રશ્નપત્ર હશે તેની અંદર 1 થી 24 મિત્રો પ્રશ્નો હશે અને પ્રત્યેક પ્રશ્નના 1 ગુણ છે। નીચેના વિધાન ખરા છે કે ખોટા તે સૌપ્રથમ જણાવવાના આવશે। પહેલું છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાના લસા 4 છે। તો મિત્રો આ વિધાન છે એ સાચું છે કે ખોટું? તો મિત્રો સાચી વાત છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે અને નાનામાં નાની જે વિભાજ્ય સંખ્યા છે એનો લસા શોધીએ તો 4 થાય છે। બીજું છે n ઘાતવાળી બહુપદીના મહત્તમ n+1 શૂન્ય છે। તો મિત્રો આ વિધાન ખોટું બને છે કારણ કે n ઘાતવાળી બહુપદીનું મહત્તમ n+1 એ શૂન્ય થાય તો નથી થતું। ત્રીજું છે સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે। તો મિત્રો આમાં જે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા છે એ 17 નથી આવતી એટલે કે આ પણ મિત્રો અયોગ્ય છે। બરાબર, અહીં આવશે 15 આવી શકે છે। એના પછીની વાત કરીએ કે જેમ જેમ મિત્રો અહીંયા જે આલ્ફાબેટ છે એનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે। તો મિત્રો અહીંયા સાઇન થીટાનું મૂલ્ય વધે કે ન વધે તો આ વિધાન મિત્રો સાચું છે। જેમ જેમ જે મિત્રો થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધતું હોય છે। આગળ વાત કરીશું સાઇન a + b બરાબર સાઇન a + સાઇન b બરાબર સાચું કે ખોટું? તો મિત્રો આ વિધાન છે એ ખોટું બને છે। છઠ્ઠું છે કોઈક માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો તેના મધ્યસ્થ 35 થાય છે। બરાબર, તો 35 હોય 35 તો મધ્યસ્થ છે પણ 35 છે એટલે કે રાઈટ વિધાન છે। વિધાન સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવો। મિત્રો અહીંયા સાતમું છે કે જો x, y, z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો લસા ખલ્યા થાય। તમને 4 ઓપ્શન આપેલા છે તો તેમાંથી મિત્રો લસા છે એ થશે x, y અને z। આઠમું છે px = x² + 4x + 3 નું આલેખ ખલ્યા છે। તો મિત્રો અહીંયા ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર એ આલેખ જોવા મળશે। પછી a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 બરાબર 0માં ખાલિયા સંબંધ હોય તો તેને અનંત ઉકેલ મળે। તો અહીંયા મિત્રો ખાસ કરીને આનો ઉપયોગ કરવાનો છે વાસ્તવિક સંખ્યાનો। તો એની અંદર જોઈએ તો અહીંયા મિત્રો સાચું બને છે ઓપ્શન છે બી, a1/a2 = b1/b2 c1/c2। 10મું છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 જ્યાં મિત્રો a, b, c વાસ્તવિક સંખ્યા છે એ = ≠ 0 ના વિવેચક શોધવાનું સૂત્ર ખલ્યા છે। તો અહીંયા આવશે b² - 4ac। 11મું છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર। તો મિત્રો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે a + n - 1 d। એના પછી 12મું છે pxy નું ઉગમ બિંદુથી અંતર ખલ્યા છે તો એમાં આવશે x² + y²।
વિધાન સાચું બને તે મિત્રો મુજબ ખાલિયા પૂરવાની છે. 13મું છે આવૃત્તિ વિતરણમાં ઓજાઈ એ ખાલિયાની આલેખાત્મક રજૂઆત છે, તો તેમાં આવશે સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત છે. 14મું છે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર મિત્રો 7 આવે છે, તેની સંભાવના 0 છે. 15મું છે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના, તો મિત્રો ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના હોય તો એ 1 બને છે. 16મું છે લીપ વર્ષમાં 53 સોમવાર આવે તો તેની સંભાવના મિત્રો 2/7 એની સંભાવના બને છે. કારણ કે અહીંયા ખાસ કરીને મિત્રો આપણે જે લીપ વર્ષમાં કેટલા સોમવાર આવે તો એ તમારે ગણતરી એ રીતે કરવી પડે છે. 17મું છે બહુપદીમાં px બરાબર x² - 4x + 3 ના શૂન્ય એ આલ્ફાબેટ ને બી બરાબર હોય તો x² + b² બરાબર, તો અહીંયા મિત્રો આવશે 10. 18મું છે કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત d હોય તો તેનું n-2મું પદ, તો અહીંયા મિત્રો આવશે a + n-3d. એના પછી એક શબ્દ વાક્ય કે આંકડામાં જવાબ આપવાના છે. 19મું છે વર્તુળના બહારના ભાગમાં આવેલ મિત્રો કોઈ બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર તથા તેની કેન્દ્રથી અંતર મિત્રો 25 સેન્ટીમીટર હોય તો વર્તુળનું ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર થાય, તો એનો મિત્રો તમારે શોધવું પડે. તો એનો જવાબ મળે છે 7 સેન્ટીમીટર. 20મું છે બે નળાકાર ત્રિજ્યાઓના ગુણોત્તર 2/3 અને ઊંચાઈઓનું ગુણોત્તર 5/3 હોય તો તેમના ઘનફળોનો ગુણોત્તર શોધો. તો મિત્રો આનો ગુણોત્તર છે એ 20/27 થાય. 21મું છે વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેને ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય, તો મિત્રો 10% વધારો થાય તો એના ક્ષેત્રફળમાં 21% વધારો થશે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય, તો મિત્રો અહીંયા આવશે 8 સેન્ટીમીટર. 30મું છે નીચેની આકૃતિ y બરાબર pxનું આલેખ દર્શાવેલ છે, તેના પર pxના શૂન્યનું સંખ્યા કેટલી છે તે જણાવો. તો અહીંયા મિત્રો આવશે 1. અને છેલ્લું છે 20 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધવર્તુળના અંતર્ગોળ ત્રિકોણનું મહત્વ ક્ષેત્રફળ શોધવાનું છે. તો 20 સેન્ટીમીટર મિત્રો વ્યાસવાળો અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્વ ક્ષેત્રફળ શોધવું હોય તો તેનું આવશે 100 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મિત્રો ખાસ કરીને આપણે 24 પ્રશ્નની વાત કરી. હવે તમારા માટે બીજા મિત્રો જે પ્રશ્નો છે અલગ અલગ પેપરો છે એના પણ વિડીયો આપણે લઈને આવીશું. આટલા સુધી એ વિભાગનું સોલ્યુશન કર્યું. ખાસ કરીને મિત્રો ગણિત એવો વિષય છે કે તમારે જે ઓબ્જેક્ટિવ છે 24 કોણ એમાંથી 24માંથી 24 ખેંચી લો તો ખાસ કરીને તમારે પાસ થવાનું ધોરણ છે એ લાંબુ રહેતું નથી અને સારા એવા ગુણ તમે લાવી શકો છો. તો આશા છે કે તમને આપણો વિડીયો મિત્રો ગમ્યો જશે અને વિડીયો ગમે હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.